Good morning once again. We are going to start unit number 5. In last period we completed unit number 4. The name was Wonderful Creation. Wonderful Creation વાળા પાઠમાં what is the weightage of unit એ પણ આપણે જોયું, કેવી રીતે ઉપયોગી છે એ પણ આપણે જોયું. અને આજે આપણે યુનિટ નંબર 5, આની પહેલાં મેં તમને કીધેલું જ છે કે યુનિટ 4ની કમ્પેરિઝનમાં ઇટ ઇઝ લિટલ ટફ ધેન યુનિટ 4. યુનિટ 4 કરતાં થોડોક એવો લેન્ધી અને ટફ પણ છે, બરાબર. તો તમે બધાએ મારી સાથે યુનિટ નંબર 5, મારી સાથે સાથે હું અહીંયા બોલું છું એટલે તમારે પણ એ યુનિટ છે એ તમારી બુકમાં ખુલ્લો રાખવાનો. યુનિટ નંબર 5 બધા પોતાની બુકમાં યુનિટ નંબર 5 ખુલ્લો રાખે. એમાં આપેલું છે પ્રી ટાસ્ક, જો ડાબી બાજુ લખેલું છે પ્રી ટાસ્ક. અને પેજ નંબર ન ખબર હોય કોઈને તો યુનિટ નંબર 5 છે એના પેજ નંબર છે 55. કેટલા છે પેજ નંબર? 55, બરાબર. 55 પેજ ઉપર યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. આમ જોવા જઈએ તો આપણે જે આપણી પહેલી ટર્મિનલ એક્ઝામ હોય, બરાબર, સત્રાંત પરીક્ષા હોય પહેલી, એમાં આપણે હાફ ઓફ ધ કોર્સ એટલે 50% કોર્સ પૂછાતો હોય છે. એટલે 10 પાર્ટ છે તો આપણને 5 અથવા તો 6 પાર્ટ સુધીનું પૂછાતું હોય છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ, પણ આપણે ગ્રેમરમાં ઘણું બધું બાકી છે. એટલે યુનિટ 5 આપણો કમ્પ્લીટ થશે એટલે ફરી પાછું આપણે છે એ ગ્રેમરમાં જમ્પ મારવાનો છે, બરાબર. મને પણ ખબર છે કે તમને યુનિટ કરતાં ગ્રામરમાં વધારે મજા આવે છે. તો આપણે આ યુનિટ નંબર 5 જેવો પૂરો થશે એટલે ફરી પાછો એક સરસ મજાનો ગ્રામરનો ટોપિક લઈ અને આપણે મળશું. હવે પ્રી ટાસ્ક, મેં આની પહેલાં તમને કીધું એમ કે પ્રી ટાસ્ક લીડ્સ અસ ટુ ધ ટોપિક. પ્રી ટાસ્ક છે આપણને ટોપિક તરફ દોરી જાય છે, બરાબર, કે આ ટોપિક શું કહેવા માગે છે, કયો ટોપિક છે. પહેલાં તો યુનિટનું નામ આપણે સમજી લઈએ બધા. યુનિટનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, બરાબર. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. કોની સાથે રમત? આગ સાથે, બરાબર. યુનિટ 5 આપણો પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. એટલે આ પાર્ટ છે ને મિત્રો એ અબાઉટ ફાયર વર્ક્સ, ફટાકડા. આપણે બધાએ દિવાળી ઉપર, કોઈના લગ્ન પ્રસંગમાં એ કોઈને કોઈ રીતે ફટાકડા ફોડેલ જ છે. એટલે આપણને બધાને ખબર છે કે ફટાકડા છે એ કેવી રીતના સળગાવવાના હોય, બરાબર. એને ઓક્સિજન મળે તો જ એ સળગે. આ બધી વસ્તુની આપણને ખબર છે. પણ હાઉ ડઝ ઇટ મેડ, તે કેવી રીતના બને છે, બરાબર. કેવી રીતના તે બને છે, અથવા તો હાઉ ઇઝ મેડ, કેવી રીતના એને બનાવવામાં આવે છે. હાઉ ડઝ ઇટ મેક અથવા તો હાઉ ઇઝ મેડ, બરાબર. આ એક્ટિવ પેસિવ પણ આપણે આગળ ભણશું. કેવી રીતના બને છે અથવા કેવી રીતના એને બનાવવામાં આવે છે, એની આખી એક પ્રોસિજર છે ફટાકડા બનાવવાની. તો એ પ્રોસિજર કઈ છે એ આપણે અહીંયા ભણવાની છે. કઈ જગ્યાએ બનાવવામાં આવે છે એ પણ અહીંયા એનો ઉલ્લેખ થશે. ફાયરવર્ક્સ છે, ફટાકડા છે, બરાબર. એમાં કયા કયા કન્ટેન્ટ હોય છે, કયા કયા કેમિકલ્સ હોય છે એ પણ અહીંયા ભણવાનું છે. એટલે આખો પાઠ આપણો છે એ રિલેટેડ ટુ ફાયરવર્ક્સ, ફટાકડાને રિલેટેડ છે, બરાબર. અને એ ફટાકડા છે એ આમ જોવા જઈએ તો એક પ્રકારનું ફાયર, આગ જ છે, બરાબર. એટલે અહીંયા આપણો પાઠનું યુનિટનું નામ એવું આપ્યું છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. તો વધારે સમય ન લેતા સીધું આપણે રીડમાં આગળ વધીએ. તમારે સાથે તમારી બુક છે એ ખુલ્લી રાખવાની છે અને એમાં, બરાબર, પેન્સિલ અથવા પેન રાખી અને હું બોલતો જાઉં એ પ્રમાણે એમાં છે એ જોતું જવાનું છે કે હું બોલું છું કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, બરાબર. એટલે જ્યાં સુધી હું પહેલું વાક્ય બોલું છું, અટકું છું, ત્યાં સુધી તમારે જોતું જવાનું કે સાહેબે અહીંયા સુધી બોલ્યા છે, હવે ત્યાં સુધીનું સમજાવવાના છે. પછી જે ડિફિકલ્ટ લાગતા વર્ડ હોય, બરાબર, ડિફિકલ્ટ લાગતા વર્ડ હોય તો
તો એવા વર્ડ છે એ નોટ કરવાના, નોંધ કરવાના તમારી બુકમાં. ચાલો એમાં હવે સ્ટાર્ટ કરીએ. વન ઓફ our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. શું કહે છે? વન ઓફ our favorite festivals. આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં there are too many festivals. બરાબર. અને એવું પણ કહેવામાં આવે છે કે ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ. ભારત છે એ તહેવારોનો દેશ છે. આપણે થોડાક દિવસનો જાય ત્યાં બકરી ઈદ આવે, પછી ફરી પાછા ક્રિશ્ચિયન્સના તહેવાર આવે, ઘણીવાર છે એ બીજા કોઈ રિલિજિયન્સ આવે એના તહેવાર આવે. બરાબર. એટલે વારંવાર હિન્દુના આપણે મોટા ભાગે તહેવાર આવતા હોય છે. જેમ કે હમણાં ઓગસ્ટ મહિનો આવે છે એટલે આખો મહિનો તહેવારોનો મહિનો હોય છે. બરાબર. તો આવી રીતના એમ કીધું છે કે વન ઓફ ઓર ફેવરિટ ફેસ્ટિવલ્સ, ઘણા બધા ફેસ્ટિવલ્સ હોય છે, એમાંથી આપણો એક ફેવરિટ એવો ફેસ્ટિવલ ઇન્ડિયામાં ઇઝ દીપાવલી. કયો છે? તો કે દીપાવલી છે. ઓર અથવા દિવાળી. દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. નોર્થ એટલે શું થશે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. નોર્થ એટલે ઉત્તર. શું થશે? નોર્થ એટલે ઉત્તર. બરાબર. આ બધા જે નામ છે જેમ કે સાઉથ છે તો દક્ષિણ, બરાબર, ઈસ્ટ છે તો પૂર્વ, નોર્થ છે તો ઉત્તર, એટલે અને વેસ્ટ એટલે પશ્ચિમ. બરાબર. એટલે આવી રીતના અહીંયા જે આપણને એમ કીધું છે કે જે આપેલું છે આપણને દીપાવલી અને દિવાળી. હવે દીપાવલી એમાં એવું છે કે ઉત્તર ભારતમાં દિવાળી કહેવાય અને ભારતમાં મોટાભાગે દીપાવલી કહેવાય છે. આપણે પણ અહીંયા દિવાળી કહીએ છીએ. બરાબર. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ઇન્ડિયામાં મોટાભાગે જે ફેવરિટ ફેસ્ટિવલ માનવામાં આવે છે એમાંનો ફેસ્ટિવલ છે દીપાવલી અથવા દિવાળી. ક્યાં દિવાળી કહેવામાં આવે છે? તો કે ઉત્તર ભારતમાં, નોર્થમાં. બરાબર. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. ચાલો ફરી પાછું. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ. ધેર ઇઝ નથિંગ ટુ મેચ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે કે આપણે જે ઉત્તેજના હોય છે એને આપણે કહેવાશે એક્સાઇટમેન્ટ. બરાબર. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ જ નથી. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. આવી જે ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ જ નથી. કઈ ઉત્તેજના? વેન, જ્યારે, ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. રાત્રિના અંધકારમાં ફટાકડા છે એ ઉપર આકાશમાં જાય છે અને ફૂટે છે. વિથ અ લાઉડ બેંગ, ખૂબ જ મોટા અવાજ સાથે, એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. બરાબર. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, તેજસ્વી રંગો. બરાબર. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, તેજસ્વી અલગ અલગ પ્રકારના કલર થાય છે. આપને ખબર છે કે હવે તો ફટાકડાનું વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે. બરાબર. એકવાર સળગાવીને મૂકી દો એટલે કન્ટિન્યુ અડધી કલાક સુધી છે એ ફટાકડા ફૂટ્યા રાખે છે. એટલે આખું સેન્ટેન્સ એવું કહેવા માગે છે કે કઈ ઉત્તેજનાની તોલે કાંઈ જ ન આવે. જ્યારે ફટાકડા આકાશમાં જઈ અને અલગ અલગ તેજસ્વી કલરો સાથે ફૂટે છે એવી ઉત્તેજનાની તોલે એક પણ ઉત્તેજના ન આવે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. પણ આપણે ક્યારે એ વિચાર કર્યો છે કે આ ફટાકડા કેવી રીતના બનાવવામાં આવે છે? કે બસ હાથમાં આવે એટલે ફોડી નાખવાના? નહીં. તો મેની ઓફ અસ, આપણામાંથી ઘણા બધાને માઇટ વન્ડર. બરાબર. આપણામાંથી ઘણા બધાને વિચાર આવતો હશે, આશ્ચર્ય થતું હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. કેવી રીતના આ ફટાકડા બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમાં શું નાખવામાં આવે છે. બરાબર. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમાં શું નાખવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit.
જો આ પાઠમાં આવતા વર્ડ્સ ઘણા બધા એવા છે કે જે તમારે ફરજિયાત નોંધ કરવી પડશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ. બરાબર, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, તે એઝ ઇન્ટરેસ્ટિંગ એટલું જ રસપ્રદ છે જેટલું એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. બરાબર, સાઉન્ડ અવાજ અને પ્રકાશ, એમિટ એટલે બહાર કાઢવું. બરાબર, ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ બહાર નીકળે છે એ એટલું રસપ્રદ છે, એટલું જ રસપ્રદ છે એ શું છે તો કે એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. શા માટે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો ઉલ્લેખ કરેલ છે? તો આ બંને વસ્તુ એ ફટાકડામાં ઉપયોગી છે. બરાબર, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો ઉપયોગ ફટાકડામાં થાય છે. ફિઝિક્સ એ એનું ટાઈમિંગ દર્શાવે છે અને કેમેસ્ટ્રી તો એની અંદર આવેલા જે કન્ટેન્ટ હોય છે. આપણે ખબર છે કે આપણા ફટાકડા જ્યારે ફૂટતો નથી ત્યારે તમે ક્યારેક ફટાકડાને છે એ ખોલવાનો પ્રયત્ન કરજો. બરાબર, એમાંથી પુઠ્ઠા, છાપા અથવા તો અંદરથી પાવડર નીકળશે. એ પાવડર વિશે પણ અહીંયા આપણે ભણવાનું છે, જેને આપણે કહીશું ગન પાવડર, બ્લેક પાવડર, એ પણ આગળ આવશે. બરાબર, તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બંને જેટલું અગત્યનું છે, કોના જેટલું અગત્યનું છે તો કે ફટાકડામાંથી આવતા પ્રકાશ અને એના અવાજ જેટલું અગત્યનું છે. કારણ કે ફટાકડામાંથી આવતો જે સાઉન્ડ છે, બરાબર, એ સાઉન્ડ એ ફિઝિક્સને આધારિત છે અને લાઇટ છે એ કેમેસ્ટ્રીને આધારિત છે. બરાબર, પછી કહે છે એના પછીનો પેરેગ્રાફ, ધ સાયન્સ ઓફ firework is technically called pyrotechnics. બરાબર, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે શું થશે તો તમને ખબર જ છે કે ફાયરવર્ક્સ એટલે એને કહેવામાં આવશે ફટાકડા. ફટાકડાનું વિજ્ઞાન છે એને ટેકનિકલી, બરાબર, ટેકનિકલી એટલે કે જેને આપણે શું કહેશું વૈજ્ઞાનિક રીતે, ફટાકડાના વિજ્ઞાનને વૈજ્ઞાનિક રીતે શું કહેવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ. એને એક નામ આપવામાં આવ્યું છે પાયરોટેકનિક્સ, ફ્રોમ ધ ગ્રીક વર્ડ. અને આ શબ્દ શેમાંથી લેવામાં આવ્યો છે? ગ્રીક વર્ડમાંથી. ગ્રીક મૂળ શબ્દ ગ્રીક વર્ડ છે, એમાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે પાયરોટેકનિક્સ. હવે ગ્રીક વર્ડમાંથી લેવામાં આવ્યો છે એટલે કે આખો એ શબ્દ છૂટો પડશે અને એ શબ્દ આખો એનો મિનિંગ શું થાય એ કહેશે. PYR, પાયર મિનિંગ ફાયર. પાયરનો મિનિંગ શું થશે? ફાયર. બરાબર, પાયર મીન્સ ફાયર. આખો શબ્દ ખાસ ધ્યાન રાખજો, પાયર મીન્સ ફાયર. મૂળ શબ્દ ગ્રીક વર્ડ શેમાંથી લેવામાં આવ્યો છે? પાયરોટેકનિક્સ, ગ્રીક શબ્દમાંથી લેવામાં આવ્યો છે. હવે એ શબ્દ પાયરોટેકનિક્સ છે શું, શા માટે પાયરોટેકનિક્સ જ વર્ડ છે તો એ શબ્દને છૂટો પાડો. એમાં પહેલાં આવે છે PYR, પાયર. પાયર એટલે થશે ફાયર. બરાબર, PYR, પાયર એટલે ફાયર એટલે અગ્નિ. એન્ડ ટેકનિક્સ, ત્યાર પછી શું આવે છે? ટેકનિક્સ મિનિંગ એન આર્ટ. ટેકનિક્સ એટલે કળા. તો અહીંયા એમ કહે છે કે પાયર એટલે આગ અને ટેકનિક્સ એટલે કળા, એટલે આગની કળા. પાયરોટેકનિક્સ એટલે શું થાય? આગની કળા. એટલે આખો વર્ડ તમને સમજાઈ ગયો. હવે બે શબ્દ છૂટા પાડો. પહેલાં વર્ડ લેવાનો કયો તો કે પાયર એટલે ફાયર, અને પછી ટેકનિક્સ એટલે કળા. તો આગની કળા કેમાંથી લેવામાં આવ્યો છે? કયા કન્ટ્રીમાંથી આ વર્ડ લેવામાં આવ્યો છે? ગ્રીક કન્ટ્રીમાંથી. ગ્રીકમાંથી એક વર્ડ લેવામાં આવ્યો છે પાયરોટેકનિક્સ, એનો મિનિંગ થશે આગની કળા. સમજાઈ ગયું બધાને? Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use. Pyrotechnics include એટલે સમાવેશ કરે છે. Not only fireworks,
એ કે આ જે આગની જે કળા છે, પાયરોટેકનિક્સ છે, એમાં માત્ર ફટાકડાનો જ ઉલ્લેખ નથી થતો, ફટાકડા જ એમાં નથી સમાવતા. ખાલી ફાયરવર્ક્સ એટલે જ પાયરોટેકનિક્સ, અને પાયરોટેકનિક્સ એટલે જ ફાયરવર્ક્સ એમ નહીં, બટ ઓલ્સો વોલ રેન્જ. વોલ એટલે સમગ્ર, વોલ એટલે સમગ્ર, અને રેન્જ એટલે એનું આખું વિશાળ સાધન હોય, બરાબર, ઓફ ડિવાઇસીસ. ડિવાઇસીસ એટલે સાધન. સમગ્ર વિશાળ એવા સાધનની જે રેન્જ, જે આખી ચેન છે, ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. અહીંથી ધેટ યુઝ, સામેના પેરેગ્રાફમાં જો બધા, સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચિસ. શું કહેવા માગે છે આખું, કારણ કે આ પાર્ટ છે એ સ્ટોરીવાળો પાર્ટ નથી, બરાબર, આ સાયન્સ બેઝેડ યુનિટ છે. એટલે એમાં એમ કહે છે કે પાયરોટેકનિક્સમાં ખાલી એક ફટાકડા જ ન આવે. પાયરોટેકનિક્સમાં ચાલો પાયરોટેકનિક્સ એટલે ફાયરવર્ક્સ એમ જ નહીં, પણ પાયરોટેકનિકમાં એ બધી જ એવા બધા જ વિશાળ સાધનોનો સમાવેશ થાય છે કે જે સિમિલર મટીરિયલ અને પ્રિન્સિપલ, કે જેમાં સરખું મટીરિયલ અને સિદ્ધાંતો, નિયમો લાગુ પડે છે. કેવા નિયમો? તો કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના, બરાબર. કેવા નિયમો? તો કે સાઉન્ડ અને લાઇટના. જેમાં જે બ્લેક પાવડરનો ઉલ્લેખ આગળ આવશે, બ્લેક પાવડરની મદદથી સાઉન્ડ અને લાઇટ પ્રકાશિત થાય, એ બધા પાયરોટેકનિક્સ કહેવાશે. કેવા ડિવાઇસ કહેવાય? પાયરોટેકનિક્સ ડિવાઇસ. એમાં એક પહેલું આવે છે ફ્રોમ સેફ્ટી મેચ. સેફ્ટી મેચ, સેફ્ટી મેચ એટલે દિવાસળી, જે આપણે વારંવાર બધાના ઘરમાં હોય છે, વારંવાર આપણે રોજબરોજ એનો ઉપયોગ પણ થતો હોય છે. એ પણ એક પાયરોટેકનિક્સનું એક અલગ, એક સરસ મજાનું એક્ઝામ્પલ છે, બરાબર. ફટાકડા એટલે જ પાયરોટેકનિક્સ નહીં, એમાં દિવાસળીનો પણ સમાવેશ થાય. દિવાસળીને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? સેફ્ટી મેચ. ધેટ વી યુઝ એવરી ડે, કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ધેટ વી યુઝ એવરી ડે, આપણે તેનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. ક્યાંથી લઈ અને ક્યાં સુધી? તો કે એક સેફ્ટી મેચથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ સ્પેસ શટલ. સ્પેસ શટલ એટલે કે અવકાશ, બરાબર. અવકાશયાનમાં સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધી, અવકાશયાનનું સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર. આ એક આપને બધાને ખબર જ છે કે અવકાશમાં ઉડવા માટે જે મિસાઇલ્સ હોય છે, એમાં પણ પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. એટલે નાનામાં નાની દિવાસળીથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અવકાશમાં વપરાતું સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર, આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? શેમાં થાય છે? પાયરોટેકનિક્સમાં થાય છે. પણ ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. પરંતુ જે દિવાસળીની નાની જે દિવાસળી જે હોય છે, બરાબર, એકદમ સાઇઝ કેવી હોય છે? નાની હોય છે. તેને કન્સિડર્ડ એટલે ધ્યાનમાં લેવું, અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એને છે એને કેવું કીધું છે? તો કે વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન કીધું છે, બરાબર. એને કેવું સાધન કીધું છે? તો કે વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન કીધું છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, કારણ કે તેમાં બધી જ પાયરોટેકનિક્સના જેવા ગુણ હોય એવા બધા જ ગુણો તેમાં જોવા મળે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, કેવા? તો કે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ, એન્ડ સાઉન્ડ, અને અવાજ, આ બધું એમાં પ્રેઝન્ટ હોય છે. સાવ કેવું? તો કે એકદમ નાનું હોય છે, પણ એમાં હીટ, ગરમી પણ હોય છે, સ્મોક એટલે ધુમાડો પણ હોય છે, લાઇટ એટલે પ્રકાશ પણ હોય છે, ગેસ
એટલે વાયુ પણ હોય છે, અને સાઉન્ડ એટલે અવાજ પણ હોય છે. આપણે દિવાસળી સળગાવીએ ત્યારે અવાજ પણ આવે છે, લાઇટ પણ આપણને દેખાય છે, ગરમી પણ એમાંથી ઉદ્ભવે છે, સ્મોકમાંથી વાયુ પણ ઉદ્ભવે છે, બરાબર. તો આ બધી વસ્તુ, ધુવાણો અને ગેસ એટલે વાયુ પણ ઉદ્ભવે છે. આ બધી વસ્તુ એક નાનામાં નાના ડિવાઇસ એટલે કે દિવાસળીમાં જોવા મળે છે. એટલે દિવાસળીને કેવું સાધન કીધું છે પાયરોટેકનિકનું? તો કે દિવાસળીને પાયરોટેકનિકનું સ્પેશિયલ ડિવાઇસ કીધું છે, સ્પેશિયલ સાધન કીધું છે. આ ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન કે હાઉસહોલ્ડ મેચ ઇઝ ધ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. શા માટે? બિકોઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધી વસ્તુ એમાં પ્રેઝન્ટ છે. એટલા માટે એ છે એ પાયરોટેકનિક્સનું એક ઉત્તમ વિશિષ્ટ એવું સાધન છે. તો આ વાત થઈ પાયરોટેકનિક્સની. પાયરોટેકનિક્સ એટલે કે આગની કળા. આગની કળામાં કયા કયા સાધનોનો સમાવેશ થાય? તો નાનામાં નાની દિવાસળીથી લઈ અને અવકાશમાં મોકલાતા રોકેટ, બૂસ્ટર, આ બધી એની વચ્ચે આવતા બધા જે ડિવાઇસ છે બધા પાયરોટેકનિક્સ કહેવાશે. એમાં ફાયરવર્ક્સ પણ આવી જાય છે, બરાબર. ઓકે, સમ હિસ્ટોરિયન્સ થયા પછી આવે છે સમ હિસ્ટોરિયન્સ. હિસ્ટોરિયન્સ એટલે કે શું થશે? હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, અમુક ઇતિહાસકારો કહે છે કે, શું કહે છે ઇતિહાસકારો? ધ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. બ્લેક પાવડર એટલે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ, એને શું કહેશું આપણે? બ્લેક પાવડર. મેં તમને કીધું એમ કે તમે ફટાકડો છે એ ઘરે બેસી અને ખોલો તો એમાંથી છે એ જેને આપણે દારૂ કહીએ છીએ, દારૂગોળો કહીએ છીએ, બરાબર, એ નીકળે, જેને બ્લેક પાવડર અથવા ગન પાવડર કહેવાય. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક એટલે કે ફટાકડામાં વપરાતું જે મૂળભૂત તત્વ છે, મટીરિયલ છે, અને બ્લેક પાવડર કહેશું, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. અહીંયા એક રસપ્રદ માહિતી આવે છે, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. અને આ જે બ્લેક પાવડરની શોધ છે એ ઇન્ડિયામાં થઈ હતી એવું કહે છે. કોણ એવું કહે છે? તો કે સમ હિસ્ટોરિયન એવું કહે છે કે આ બ્લેક પાવડરની ઇન્વેન્શન ક્યાં થયું હતું? ઇન્ડિયામાં થયું હતું. એનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે એવું કેમ આપણે માની લઈએ? તો એમાં છે સુક્રાંતિ, રિટન મોર ધેન 2000 years ago. એક સુક્રાંતિ નામનો ગ્રંથ છે. એ સુક્રાંતિ નામનો ગ્રંથ કેટલા વર્ષ પહેલાં લખાયો છે? તો કે મોર ધેન 2000 years ago, 2000 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં આ સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયો છે. એમાં એનો ક્યાંક ઉલ્લેખ હશે. જો, more than 2000 years ago has reference to weapons similar to guns and projectile weapons. રેફરન્સ એટલે કે એમાં એક એનો રેફરન્સ આપ્યો છે. રેફરન્સ કરવું એટલે આપણે એમ કેમ કહીએ કે એક આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે તો હવે એની રેફરન્સ બુક કઈ કહેવાય? બરાબર, રેફરન્સ બુક એટલે કે એને આધારિત, એમાં એઝ રેફરન્સ એને એક રેફરન્સ આપ્યો છે ટુ વેપન્સ સિમિલર, કે વેપન્સ એટલે કે હથિયારો. ટુ વેપન્સ સિમિલર, કેવા હથિયારો? તો કે ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ, બંદૂક, અને પ્રોજેક્ટાઇલ એટલે થશે તોપનો ગોળો. પ્રોજેક્ટાઇલ એટલે તોપ, પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ, વેપન્સ. આવા હથિયારો એ સમયમાં સુક્રાંતિ નામના ગ્રંથમાં હતા. હવે આપણે બધાને ખબર જ છે કે ગન છે, આ પ્રોજેક્ટાઇલ છે, તોપ છે, આ બધી વસ્તુ ગન પાવડર વગર ચાલે જ નહીં. એના વિના તો ઉપયોગમાં જ ન થાય ને આ બધી વસ્તુ. એટલે આ બધી વસ્તુ જો એ સુક્રાંતિ નામના ગ્રંથમાં હતી તો એનો મિનિંગ એવો છે કે આ જે બ્લેક પાવડર છે એ આપણે જ બનાવેલો હોવો જોઈએ. કારણ કે
આમાં આપેલું જ છે કે ગન્સ અને પ્રોજેક્ટાઇલ એ સુક્રાંતિ નામના ગ્રંથમાં એનો ઉલ્લેખ છે. તો હવે ગન્સ અને પ્રોજેક્ટાઇલનો ઉલ્લેખ એમાં હોય તો આ જે વેપન્સ છે, સાધનો છે, એ ગન પાવડર વિના તો ચાલે જ નહીં, બરાબર. એટલે ગન પાવડર ત્યારે પણ હતો. તો ગન પાવડરની શોધ ઇન્ડિયામાં થઈ હતી એવું ઇતિહાસકારો માને છે. However, છતાં the Chinese are generally considered the pioneers of pyrotechnics. છતાં ચાઇનીઝ એટલે કે ચાઇનાના લોકો છે are generally considered the pioneer of pyrotechnics. છતાં ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના જન્મદાતા માનવામાં આવે છે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઇતિહાસકારો એવું કહે છે કે ભારતમાં સુક્રાંતિ નામના ગ્રંથમાં આનો ઉલ્લેખ છે, પણ સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. પાયોનિયર્સ એટલે સંશોધક, જન્મદાતા. પાયરોટેકનિક્સ એટલે કે જે આગની કળા છે એ. એટલે આમ દુનિયાની સામે આપણે ફેક્ટ એટલે હકીકતની રીતે વિચારવા જઈએ તો આપણી પાસે તો એક જ રેફરન્સ છે. શું છે? તો કે સુક્રાંતિ. પણ મોટાભાગે ચીનને આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. એને છે એ પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. એટલે તમને ક્વેશ્ચન પૂછાય કે પાયરોટેકનિકના સંશોધક કોણ છે, તો આપણે પણ એમાં શું લખવું પડે? ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. છેલ્લી લાઈન છે આ પેજની. They are said to have developed black. અને તેઓ છે એ એવું કહે છે કે આ બ્લેક પાવડર જે છે એ ડેવલપ કરેલો છે તેઓએ. ચાલો પછીનું પેજ જો. પાવડર મોર દેન 1000 years ago. અને તેઓ એવું કહે છે કે તેઓએ આ બ્લેક પાવડર મોર દેન 1000 years ago 1000 વર્ષ કરતાં પણ વધારે સમયથી તેઓએ આ બ્લેક પાવડર છે એની શોધ કરેલ છે. It took at least 200 years for the knowledge to spread to the west. પછી એમ કહે છે it took at least 200 years for the knowledge to spread to the west. વેસ્ટ એટલે પશ્ચિમ. અને પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા, બરાબર. કેટલા વર્ષ લાગ્યા? પશ્ચિમમાં 200 વર્ષ. એટલે જો આખી લાઈન શું કહેવા માગે છે તમને એમને નહીં સમજાય. અત્યારે આપણે છે એ 21મી સદી એટલે કે 2020 ચાલુ છે. હવે આપણે માનીએ કે ચાઇનીઝ એમ કહે છે કે 1000 વર્ષ કરતાં પણ પહેલાં, બરાબર, 1000 વર્ષ કરતાં પણ પહેલાં એટલે આપણે 1000 વર્ષ ગણીએ કે 1000 વર્ષ પહેલાં એને આ બ્લેક પાવડર શોધ્યો છે. આપણે સુક્રાંતિમાં તો 2000 વર્ષ કરતાં પણ પહેલાં સુક્રાંતિ લખાયું છે, તો એમાંય ઉલ્લેખ છે, પણ દુનિયાએ એને સ્વીકારેલું નથી. ઓકે. ચાઇનાવાળા એમ કહે છે કે અમે 1000 વર્ષ કરતાં પહેલાં આ બ્લેક પાવડરની શોધ કરી છે. એટલે આજે 2020 છે, બરાબર, આ વર્ષ. તો 1000 વર્ષ એમાંથી તમે છે એ માઇનસ કરો એટલે 1020 આવે. કેટલા આવે? 1020. એટલે 1020ની આજુબાજુ છે એ ચાઇનાએ આ બ્લેક પાવડરની શોધ કરી હશે. હવે આ 1020 તો ચાઇનામાં શોધ થઈ, પછી પશ્ચિમમાં ફેલાતા એને 200 વર્ષ લાગ્યા. ચાઇના છે એ તો એશિયામાં છે, પણ પશ્ચિમના દેશો યુરોપમાં અને આ બધી જગ્યાએ ફેલાતા કેટલા વર્ષ લાગ્યા? તો કે જો અહીં આપેલું જ છે લિસ્ટ એટલે ઓછામાં ઓછા એટલીસ્ટ 200 years 200 વર્ષ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ વેસ્ટ. આ જ્ઞાનનો ફેલાવો થતાં વેસ્ટ એટલે પશ્ચિમના દેશોમાં આ જ્ઞાનનો ફેલાવો થતાં 200 વર્ષનો સમય લાગ્યો. એટલે કયા સમયગાળાની આજુબાજુ? ચાલો 2020માં 200 નાખો
એટલે 1200, બરાબર. એટલે 1200ની આજુબાજુ જે અહીંયા આપેલું જ છે આપણને જો. એન્ડ ઇટ વોઝ only in 1242 that an English monk. હવે 1242ની આજુબાજુ એક ઇંગ્લિશ મોંક એટલે કે અંગ્રેજ સાધુ. ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુ. શું નામ છે એનું? રોજર બેકન. ખાસ ધ્યાન રાખજો, અંગ્રેજ સાધુ છે, ઇંગ્લિશ મોંક છે. મોંક એટલે સાધુ અને એનું નામ છે રોજર બેકન. દુનિયાની સામે આ ફોર્મ્યુલા લાવનાર કોણ છે? રોજર બેકન છે. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રિવીલ્ડ એટલે છતું કરવું, રજૂ કરવું. બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા એટલે નુસ્ખો, બરાબર. ફોર્મ્યુલા એટલે થશે એનો જે નુસ્ખો છે એ એને તૈયાર કર્યો, રજૂ કર્યો દુનિયાની સામે 1242માં. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને આ રોજર બેકન છે, કન્સિડર્ડ એટલે માનું. રોજર બેકન માનતા હતા ઇટ્સ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ એટલે પદાર્થ, અને આ જે બ્લેક પાવડર છે ને એને ખૂબ જ ભયાનક પદાર્થ માનતા હતા. તેથી he wrote of it in a code language. તેથી આ કેવી રીતના બનાવવામાં આવે છે બ્લેક પાવડર, તેઓએ એ સાંકેતિક ભાષામાં એનો ઉલ્લેખ કર્યો છે. સાંકેતિક ભાષા એટલે કે કોડ લેંગ્વેજ. એ તમારી હાથમાં એની બુક આવે ને તોય તમે ન વાંચી શકો. એને કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. એને બીક હતી કે જો આ બધાને ખબર પડી જશે તો બધા બનાવવા માંડશે, તો દુનિયા માટે ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ સબસ્ટેન્સ. આ એક ખૂબ જ ભયાનક પદાર્થ છે, એટલે બધાને આની માહિતી ખબર ન જ હોવી જોઈએ, બરાબર. એટલે રોજર બેકન આને ખૂબ જ ભયાનક પદાર્થ માનતા હતા. તેથી તેઓએ આ બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા છે એને કઈ લેંગ્વેજમાં લખ્યો છે? તો કે કોડ લેંગ્વેજમાં. કઈ લેંગ્વેજમાં લખ્યો છે? કોડ લેંગ્વેજમાં, એટલે સાંકેતિક ભાષામાં લખ્યો હતો. સમજાઈ ગયું તમને? બરાબર. જો આજે આપણે અહીંયા સુધી જ જોવાનું છે, પણ આટલું ક્લિયર હોવું જોઈએ, કારણ કે આ પાર્ટ છે એ આપણે પહેલાં કમ્પ્લીટલી ક્લિયર હોવો જોઈએ. જ્યાં સુધી આપણે એવું નથી કે એક જ લેક્ચરમાં પાર્ટ, ભલે આ પાઠમાં આપણે 3 લેક્ચર થાય, પણ આ યુનિટની અંદરનું બધું ક્લિયર હોવું જોઈએ. સૌથી પહેલાં આ પેરેગ્રાફમાં આપણે શું જોયું? તો ચાલો આપણે ફરી પાછું છે એ રિપીટ કરીએ છીએ સમજેલું. કે આ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે દિવાળી જે ઉત્તર ભારતમાં અથવા ભારતમાં દીપાવલી નામથી જે તહેવાર છે એ ઘણા બધા તહેવારોમાંનો એક ફેવરિટ, આપણા બધાનો જે ફેવરિટ તહેવાર માનવામાં આવે છે. પછી દિવાળીના તહેવારમાં ફટાકડા ફૂટે છે, ફટાકડા આકાશમાં જાય, કલર, અવાજની ઇફેક્ટ થાય, એની તોલે કાંઈ જ પણ આવતું નથી. આ વસ્તુ છે એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, સાઉન્ડ અને લાઇટ ઇફેક્ટ દ્વારા બનતી હોય છે. આ પેરેગ્રાફમાં હતું કે જે આ પાયરોટેકનિક્સ છે, આગની કળા છે, એ આગની કળા છે એનું નામ શું છે? પાયરોટેકનિક્સ. તો એ વર્ડ ક્યાંથી આવ્યો હતો? તો કે ગ્રીક કન્ટ્રીમાંથી આ વર્ડ આવ્યો હતો. પાયર એટલે ફાયર અને ટેકનિક એટલે કળા, આગની કળા. પાયરોટેકનિક્સમાં શું માત્ર ખાલી ફાયરવર્ક્સનો જ ઉલ્લેખ થાય? ફાયરવર્ક્સ એક જ ગણાય? નહીં. તો પાયરોટેકનિક્સમાં નાનામાં નાની સેફ્ટી મેચ અથવા તો હાઉસ હોલ્ડ મેચ, આ બંનેનું નામ સરખું જ છે. સેફ્ટી મેચ અથવા હાઉસ હોલ્ડ મેચ, આ બંનેને શું કહેવાય? તો દિવાસળી કહેવાશે. સેફ્ટી મેચ અને હાઉસ હોલ્ડ મેચ, આ બંને દિવાસળી છે. તો સેફ્ટી મેચ અથવા હાઉસ હોલ્ડ મેચથી લઈ અને અવકાશમાં વપરાતા રોકેટ બૂસ્ટર, આ બધાનો સમાવેશ શેમાં થાય? તો કે પાયરોટેકનિક્સમાં થાય. અને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કયું છે તમને એમ પૂછવામાં આવે કે વિચ ઇઝ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, તો એમાં આવે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ.
એટલે દિવાસળી છે એ પાયરોટેકનિકની સ્પેશિયલ ડિવાઇસ છે. પછી એનો શોધ ક્યારે થઈ, ભારતમાં કયા ગ્રંથમાં એનો ઉલ્લેખ છે, તો કે એની શોધ છે એ ભારતમાં એવું કહેવામાં આવે છે, ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર છે એ આપણા 2000 વર્ષ કરતાં વધારે સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયો ને એમાં આવા સાધનોનો ઉલ્લેખ છે. કેવા સાધનોનો ઉલ્લેખ છે, તો કે ગન, પ્રોજેક્ટાઇલ, બરાબર, બંદૂક, તોપ, એવા બધા સાધનોનો સુક્રાંતિ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. એટલે આ સાધનો કોની મદદથી ચાલે, તો ગન પાવડર હોત તો જ આ ચાલે, બાકી તો ન ચાલે. તો ત્યારે પણ ગન પાવડર ભારતમાં હશે એવું ઇતિહાસકારો માને છે, પણ સાયન્ટિફિક કાંઈ પુરાવા મળ્યા નથી. સાયન્ટિફિકલી એવું માનવામાં આવે છે કે ચાઇના છે એને આ ગન પાવડરની શોધ કરેલ છે, બરાબર. અને એવું પણ કહેવામાં આવે છે કે બ્લેક પાવડર તેઓએ કેટલા સમય પહેલાં, તો કે બ્લેક પાવડર તેઓએ છે મોર ધેન 1000 years એગો, 1000 વર્ષ કરતાં વધારે સમય પહેલાં આને આ શોધેલ છે. પશ્ચિમના દેશોમાં આ જ્ઞાન ફેલાતા 200 વર્ષ લાગ્યા અને 1242ની અંદર રોજર બેકન, બરાબર, રોજર બેકન જે એક ઇંગ્લિશ મોંગ, અંગ્રેજ સાધુ હતો, તેને આ બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા કે આવી રીતના બ્લેક પાવડર બને એવું બધાની સામે આવીને રજૂ કર્યું. અને એવું માનતા હતા કે આ એક જ ખૂબ જ ડેન્જરસ સબસ્ટેન્સ છે, પદાર્થ છે, તેથી એને જાહેરમાં રજૂ ન કરી શકાય. તેથી તેઓએ આ જે બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા છે એ સાંકેતિક ભાષામાં લખ્યો હતો. તો અહીંયા સુધીનો આજનો આપણો યુનિટ છે એ બધાએ ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણ્યો હશે. આ યુનિટ છેલ્લે સુધી ખૂબ જ કોન્સન્ટ્રેશનથી ભણવો પડશે, કારણ કે આવતા વર્ડ્સ છે ઇઝ ડિફિકલ્ટ. આ ડિફિકલ્ટ થોડાક અઘરા છે, નોંધ કરતી જવાની. અને તમને ન કાંઈ સમજાતું હોય તો તમે મને કહી શકો છો, બરાબર. તમે મને છે મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ કરી શકો છો. પ્લસ પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે તમારે તમારી બુકમાં જોવું પડશે, બુકમાં એનો ઉલ્લેખ ન સમજાયા શબ્દનો એમાં કરવો પડશે. હોમવર્ક હું તમને આના સ્પેલિંગ એ આપીશ, પાઠ પૂરો થશે એટલે જે આપણે વન્ડરફુલ ક્રિએશનમાં જોયું હતું એમાં એ પણ આમાં જોશું આપણે. યુનિટ 4 અને 5 આ બંનેના એક્સ્ટ્રાક્ટ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ એ આપણો આ યુનિટ પૂરો થશે. પછી બંનેના સાથે જોવાના છે જે તમારે રફ બુકમાં લખવાના છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના પેરેગ્રાફથી જોશું. નમસ્કાર.